કૃષ્ણ ભગવાન આની જેમ નટખટ હતા મીઠું થયું ને તો પાણીમાં નાખી દીધા કેવું લાગે કરતા મારા બા તો વાત કમેન્ટ એ મહેમાન જ્યાં હતા પાછા બીજા મહેમાન આવી ગયા છે મારી યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને તો જય માતાજી રામ રામ બધાને તો માતાજી હવનો હારો કરે ને બધાને હાજરને રાખી શુભેચ્છા આપું છું તો આજના નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અટાણે જાઉં ધાબા ઉપર આવી છે ધાબા ઉપર ન કહેવાય કેમ કે આજ છે ને હું પગજ છે બેસી ગઈ છે પતિકભાઈના બીકને લીધે કેમ કે એક ધારા વાહેસ થાય છે મારી કાંઈ બ્લોગ ને બનાવવા દેતા એવું બધું છે આજ તો સવારમાં અટાણે જાઉં પગજ છે બેસી છે ને આજ છે ને મસ્ત મસ્તનું વાતાવરણ છે અમારે કેમ કે ખાંભા નીહરા છે સરસ મજાના તો હાલો હું તમને બતાવું તો મસ્ત મસ્ત જો અટાણે કેવા વાદળા નીહરા છે ખાંભા છે હાવ મોટા મોટા હાલો હેઠા જાય કેમ કે છે ને પતિકભાઈ છે ને મારા બાને કવરાવશે અને હા મારા બાને સારું જ છે તોય તમને મારા બા પાસે મળાવો ને બાને પૂછે કેમ છે એમ તો બધા વિડીયો બનાવી રહેજો તમને બધાને મજા આવશે ને જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એક લાઇક કરજો ને ચેનલમાં પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરી દેજો તો હાલો હવે હેઠા જઈ અમારા પૂજાબેન જો નાઈને આવ્યા ને તે કપડાં સૂકવે છે જો કેમ છે પૂજાબેન ઓય પૂજાબેન કેમ છો સારું એવું છે એમને નાઈને આવ્યા છે જો અમારા પૂજાબેન તે કપડાં સૂકવે છે તો હાલો હવે આપણે હેઠા જઈએ તો જો અમારા પતિકભાઈ લે ટાંકા પર સીધા હા મજા આવે ને હા ઓય બાપા ઓય બાપા ઓય બાપા ઓય બાપા બેન પકડી રાખજે એને ના ટાંકા પર બોલો સીધા હે રોતા હે ભાઈ કાનુડો છે અમારા કૃષ્ણ ભગવાન આની જેમ નટખટ હતા ખબર તો કૃષ્ણ ભગવાનની જેમ નટખટ છે ઓય બાપા ઓય બાપા એ બાપા પોતે સાઈને ડાયર એમ કરવાની જો એને આવું હોય ને તો એને મજા આવે જો ડાયર ભાંગી નાખી લે જો ડાયર ભાંગી નાખી ફેમિલી અટાણે છે ને મારા બા બનાવે છે રસોડામાં હું બનાવું બા ખડધાન પાસમ રહ્યા મારા બા કાબા ખડધાન આવું કાક હોય જો મારા બાવો ખડધાન હમું કરે કાબા જય માતાજી સારું છે ને તમને તો સારું કાલ તો હમણાં બીવરાઈ દીધા હા તમે તો સારું આમ જો અમારા પતિકભાઈ આવી જાય કામ કરાવવા લાગવા કામ તો નહીં કરાવે પણ આમ જો ત્યાં કરે હા અમારા પૂજા બેન બટેટા ફોલો ફરાળ હાટું એવું છે એમને આજે છે ને ફેમિલી પાયસમ છે એટલે આમ ઋષિ પાયસમ હતા ને આપણે કહી કે તો પાયસમ છે કેમ કે આજે છે ને બધા ખેડૂત છે ને એ હતા ને આજે પાયસમ રહ્યા હોય કેમ કે બળદની વહે અને અમારે અહીંયા બાયુરું છે ને એ સુલાની હાટો રહે એવું બધું હોય તો જો પાણી મૂક્યું હતું ને તો પાણીમાં નાખી દીધા ખડધાન કાબા હવે ને ઉકળવા દેવાનું મારા બા છે ને ખડધાન બનાવે છે તો હું તમને આગળ બતાવીશ કઈ રીતનું ખડધાન બનાવે જાયફળ નાખવું પડે ને તો દાંતડે દાંતડે જાયફળ આવું ઝીણી ઝીણી કરસી કરે જાયફળ નાખે તો હાર લાગે કાબા ના અહીંયા આપણું ખડધાન ચડે છે કેમ કે આ ખડધાન છે ને ફરાળ કરવામાં હાલે કાબા ફરાળ કરવામાં હાલે આ ખડધાન બનાવીએ તમે કોઈ ખડધાન ખાધું હોય તો પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો અમારા ગામડામાં તો આવું હોય ખડધાન ખાવાનું મજા આવે ફેમિલી હવે જો મારા બા નાખે છે દૂધ નાખીને ખડધાન બનાવવાનું હોય ને બા તો દૂધ નાખી દીધું છે તો ફેમિલી હવે જો નાખવાની છે મોરસ જો મારા બા નાખી દીધી મોરસ દૂધ નાખીને પછી મોરસ નાખવાની પેલા પાણી મૂકી દેવાનું પાણી મૂકીને પછી ઉકાળો આવી જાય પછી ખડધાન નાખી દેવાનું ખડધાન નાખીને પછી ખડધાન બાફાઈ જાય પછી નાખવાની દૂધ ને પછી નાખવાની મોરસ કબા નાખો ને થોડી હાલો આપણે જે રીતનું ગળું ખાવાનું હોય ને એ રીતનું મોરસ નાખવાની તો આવી કાંઈક રીતનું આપણે ખડધાન જો બફાઈ હતું જો આવી રીતનું બફાઈ જ ગયું ને હવે ઘડીક સડવા દે એટલે મસ્તનું કડધાન બનીને તૈયાર થઈ જાય કાબા હવે નાખવાનું છે જાયફળ જાયફળ તો ભૂલાઈ જ ગયું જાયફળ જો નાખી દીધું છે હવે એને ફેરવી નાખીએ મસ્ત મસ્ત સ્વાદિષ્ટ આપણું ખડધાન બનીને આગળ તૈયાર થઈ જાય
જયપુરની કેટલી મસ્ત ને વેચ મારે બાકા સુગંધ કેટલી આવે મસ્તની. હાલો ઘડી પાકવા દેવું ને બા. મારા બા બનાવતા હા ખરદાર ને હું બનાવતી બટેટાનું શાક. જો બટેટાનું શાક આપણે બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે ઉતારી લઈએ. એમાં મસ્ત મસ્તનું જો આપણે આવી રીતનું કાંક ખરદાન બનાવે આમ ખીર સ્ટેપે જ હોય પણ ખીરમાં ચોખા હોય ને આમાં ખરદાન હોય એ રીતનું આપણે ખરદાન બનાવ્યું છે. નાટણ જો અમે બપોરા પાણી કરવા બેસી ગયા છીએ. અમારા પૂજા બેન બધા ખરદાન ખાવા બેસી ગયા. અમારા બા જો ફરાળ કરવાની છે. અમારા પતિકભાઈ અહીંયા બેઠા, ખુશીબેન અહીંયા બેઠા છે. ને અટાણે મસ્ત મસ્ત ને આપણે ભૂંગળા પણ બપોરામાં તળ્યા છે. કાપુ જમીન હા હાલો બધા તમે ખરદાન ખાવા. અને ખરદાનની આરર છે ને પછી અમે બનાવ્યું છે મસ્ત મસ્તના ભાત અને બટેટાનું શાક ને રોટલા ને ભૂંગળા. તો બપોરા પાણી કરવા બેસી જશે. કેવું લાગે ખરદાન? મસ્ત લાગે ને? મસ્ત મજા આવે ખરદાન કાબા. ખીર કરતા મજા આવે. મારા બા તો વાત કમેન્ટ તો બધા એટલે ખરદાન ને ખાવાનું બેઠી ગયા છે. તો આવો બધા તમે મસ્ત મસ્ત મીઠું મીઠું અમારા ગામડાનું ખરદાન ખાવા. તો જો વાગી જશે 5:30 અને અટાણે છે ને અટાણે સુધી મહેમાન બેઠા હતા. કેમ કે મારા ફૂઈના છોકરા અને છોકરાને વહુ ને એ બધા આવ્યા હતા. અને એ મહેમાન ગયા હતા પાછા બીજા મહેમાન આવી ગયા છે. આજ તો અમારા દર્શનભાઈ. કા દર્શન તાર મમ્મી શું કરતા હા? ઘેર હતા એટલે વાહ સરપ્રાઈઝ કરજો. વાહ વાહ અમારા દર્શન તો સારું આવડે હો. હે થેન્ક યુ. વાહ અમારા દર્શનભાઈ આવ્યા છે કેમ કે પતિકના મમ્મી ને એના પપ્પા ગયા હતા દર્શનભાઈના ઘરે એટલે આવ્યા છે. અહીંયા અમારા પૂજાબેન છે ને સીબડા ને એવું બધું ઠેલીમાંથી કાઢે છે. કા હું માંડવી ખાવ? માંડવી સારી આવી હો. ઓળા ઓળા ખાવાની મજા આવે. જો આવે ઓળા લાવ્યા છે માંડવી પછી પાકી ગયેલા સીબડા ને ડોડા ને બીજા બાપા હાથ મૂકી દીધા. કા હવે આવી ગયા સંદીપ. જય માતાજી ને રામ રામ ફેમિલી ને આપણે તો આવી ગયા મોવાથી ઘરે. હા ટિફિન ને આમાં શું છે કઈ દે ધાણી. હા ધાણી છે ને. હા હાલે. દર્શન ને ભાવે. કા દર્શન? પતિક ને બધાને ભાવે. હા દર્શન ને કા દર્શન ભાઈ આવ્યા આમ જો કહીએ ને તમારી વાટ જોતા હો. રામ રામ મહેમાન. રામ રામ બોલાય છે. એ રામ 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 રામ. થેન્ક યુ. વાહ વાહ એ કહીએ ને તમારી વાટ જોતા હા. દર્શનભાઈ કેવા પધાર્યા ભાઈ તમે? તો સંદીપભાઈ જો ભાઈ આવે છે કામેથી ને આમાં ધાણી છે. તો આવો બધા તમે ધાણી હતન ખાવા ને સીવડા ખાવા ડોડા ખાવા ને માંડવી હતન ખાવા બધું ખાવા આવો તમે બધા. આ તો બધું છે કેટલું બધું શો બેન ફૂઈવેન મોકલું છે એમ જવું નહીં. ઓહો હારું છે ને હું ડોડાનું નો લેવો મોબાઈલ લીધી. એ સારું છે ને. હું વિચાર કરતો હતો કે માંડવી કા ડોડા લઈ દઉં મેં કીધું તો હારું છે નો લેવા લેવો વળી લાવ્યા સાસ કબા ફેમિલી જોટાને બધી રસોઈ ને બધું બનાવીને વૈયા છે. અને દર્શન અને એના મામા અને પતિકભાઈ ને એ બધા છે ને અહીંયા બહાર છે. જો એ લે આ તો આવે છે અહીં ઘરમાં. ગીત વગાડી લીધું? વગાડતો પતિકને ડિસ્કો કરાવ્યો ફૂલ. એવું છે? ગણપતિ દાના ગીત વગાડી. હે હા હવે કેમ કે ગણપતિ બાપાએ બેહાડી દીધા હા એટલે હવે તો મોજે મોજ છે. 11 દિવસ ગણપતિ બાપાનો ઉત્સવ છે એટલે મજા આવે છે. નટાને અમારે છે ને ઓળા હેકેલા છે તમારે પૂજાબેન દેખાડે છે. તો હવે આવો બધા તમે માંડવીના ઓળા ખાવા. તો અહીં સુધી અમારો વિડીયો જોયો ને તો તમારો બધાનો આભાર. કાંઈ જો પેલા માંડવી દેખાડે માંડવી ખાવા આવો. તો બસ હવે આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ને ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે મારી નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને બાય બાય.